Hello friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થીઓ. નિદર્શની અંદર આપણે લઘુ નિદર્શ પરીક્ષણ જોતા હતા છેલ્લે. એની અંદર પહેલી રીત આપણે જોઈ છે. આજે હવે આપણે જોવાની છે એ રીત છે બીજી રીત આપણી કે બે નિદર્શ મધ્યકના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ. જો આમ તો ઘણું ખરું જે છે ગુરુ નિદર્શ પરીક્ષણ જેવું જ છે. સૌથી પહેલાં તો આપણે H0 માની અંદર આપણે સમષ્ટિના મધ્યકો સમાન છે એવું લઈએ છીએ. H1 ની અંદર સમાન નથી, નેચરલી એઝ યુઝ્યુઅલ લઈએ છીએ. આની અંદર ટી ચલ જે છે એ કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરીશું આપણે x1 બાર માઇનસ x2 બાર ભાગ્યા s વર્ગમૂળની અંદર 1/n1 પ્લસ 1/n2 આવું મૂળભૂત સૂત્ર છે. બરાબર. નવી એડિશનમાં s અંદર લખ્યો છે, s²/n1 પ્લસ s²/n2 લખ્યું છે. આનું સાદુરૂપ તમે આપો કદાચ, હું તે સ્ટેપ તમને સમજાવીશ 100%, એટલે તમને ખ્યાલ આવે. n2 n1 નો ક્રોસમાં ગુણાકાર કરો એટલે લસા n1 પ્લસ n2, નીચે n1 ગુણ્યા n2. આમ તો અહીંયા n2 આગળ જાય, n1 પાછળ જાય એટલે n2 પ્લસ n1 થાય, પણ આપણે આ રીતે લખીએ છીએ. પછી આ છેદનો છેદ અંશમાં જાય તો એ લોકોએ જે મુખ્ય સૂત્ર આપણે વાપરવાના છીએ આવું થશે આપણું કે x1 બાર માઇનસ x2 બાર ભાગ્યા s અને એની સાથે આવશે વર્ગમૂળમાં, છેદ ઉપર જતો રહેશે એટલે n1 ઇન્ટુ n2, નીચે આવશે n1 વત્તા n2. બરાબર. તો આ સૂત્ર આપણું ટી કેલ્ક્યુલેટેડનું થશે. અને સ્વતંત્રતાની માત્રા અથવા સ્વાતંત્રની માત્રા જે કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય, એટલે આપણે શોર્ટમાં DF લખીએ તો બી ચાલશે. એનું સૂત્ર થશે, અહીંયા બે નિદર્શ છે એટલે કે n1 પ્લસ n2 માઇનસ 2 એનું સૂત્ર થશે. હવે આની અંદર એસનું સૂત્ર શું થશે? એસ શોધવા માટે તો એસ સ્ક્વેરનું સૂત્રમાં ત્રણ સૂત્રો આપણી પાસે છે. n1 પ્લસ n2 માઇનસ 2, ધ્યાન રાખજો બે ચલ છે એટલે કૌંસમાં અહીંયા આવશે n1 s1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર. હવે આના માટે n1 s1 સ્ક્વેર છે એટલે આમ જોઈએ તો આમ તો s1 સ્ક્વેરનું સૂત્ર થાય સિગ્મા x1 માઇનસ x1 બારનો વર્ગ ભાગ્યા n1 અને s2 નો વર્ગ લખીએ તો સિગ્મા x2. આ રીતે આપણે ચલ લખવાના છીએ, x2 બારનો વર્ગ ભાગ્યા n2. હવે n2 અને n1 જો તમે ડાબી બાજુ લઈ જાઓ અને બીજું સૂત્ર આપણી પાસે અહીંયા બનશે n1 પ્લસ n2 માઇનસ 2. કૌંસમાં સૂત્ર આમ તો કઈ રીતે આવ્યું એ સમજાવવાની જરૂર નથી હોતી, પણ આપણે સમજી રહ્યા છીએ. પ્લસ એ જ રીતે બીજો વિભાગ, એટલે તમારે આ સૂત્ર વાપરવું હોય તો પણ તમે આ સૂત્ર એમાં વાપરી શકશો. આમ તો આપણે પહેલાં જ કીધેલું છે, આપણે કોમન એક જ સૂત્ર વાપરવાના છીએ. એ સૂત્ર પણ અહીંયા આપણે ઉલ્લેખ કરીશું. થોડોક અહીંયા એ વિભાગમાં ફેરફાર થશે. બરાબર. જે આપણે પહેલાં લખતા હતા સિગ્મા, પેજ નંબર તમારે જોવું હોય આ સૂત્રોનો આખો વિભાગ તો એ તમને ચોક્કસ જોવા મળશે. પેજ નંબર છે 42 ઉપર છે, આખા સૂત્રોનું લિસ્ટ આપેલું જ છે એ લોકોએ. બરાબર. અને તમે દાખલાની અંદર પણ એના ઉદાહરણો પણ આપેલા જ છે, એની અંદર પણ તમે એનો ઉલ્લેખ જોઈ શકશો. બરાબર. ઉદાહરણમાં પણ લગભગ 3-4 ઉદાહરણો એ લોકો આપણને આપેલા છે. બરાબર. અને એમાં ડીઆઈના સૂત્ર પણ આપેલા છે. એ ડી વાળું સૂત્ર વાપરવું હોય તો પણ વાંધો નથી, પણ આપણે સામાન્ય રીતે એક્સ વાળું જ વાપરીશું. x1 સ્ક્વેર, અહીંયા થોડોક ફેરફાર છે, સિગ્મા x1 નો સ્ક્વેર ભાગ્યા n1 આ પહેલા માટે, અને એ જ રીતે બીજા માટે આવશે સિગ્મા x2 નો વર્ગ માઇનસ સિગ્મા x2 આખાના કૌંસનો વર્ગ ભાગ્યા n2. આ થોડુંક અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ છે. બરાબર. આ બે વિભાગો થશે. અહીંયા આપણે જે મેં તમને ઉલ્લેખ આપ્યો એ ખાલી સમજાવવા માટે અહીં લખું છું. અહીં s1 સ્ક્વેર બરાબર સિગ્મા x1 માઇનસ x1 બારનો વર્ગ અપોન n1, આ બેઝિક સૂત્ર છે. એટલે s સ્ક્વેર શોધવા માટે આપણે અહીંયા જે આ સ્વતંત્રતાની માત્રા છે એના પ્રમાણે એનો 1 કરીને ભાગ ઉપયોગ કરીશું. બરાબર. તો હવે આપણે જોઈએ આનો પહેલો દાખલો. તો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય નંબર 3.2 નો પહેલો દાખલો, જેની અંદર આપણે જે છેલ્લે વાત કરી એ જ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. દાખલા નંબર 1, માહિતી આપણને આપી છે બે દુકાનો માટેની. બરાબર. એમના માટે એ લોકોએ આપણને જે માહિતી આપી છે હું લખી પણ લઉં છું. x1 બાર આપ્યું છે 3.45, સિગ્મા x1 ની કિંમત આપી છે 38, સિગ્મા x1 સ્ક્વેરની કિંમત છે આપણી પાસે 228 અને n1 છે 11. સાથે જ બી માટે જે કિંમત આપી છે એ લખી લઈએ છીએ. x2 બાર છે 4.44. બરાબર. સિગ્મા x2 છે એ છે 40, સિગ્મા x2 નો વર્ગ છે એ છે આપણી પાસે 222 અને n2 બરાબર 9 છે. સૌથી પહેલાં તો આપણે જે ધારણા કરવાની હોય એ આપણે ધારી લઈશું. બરાબર. h0 લખવાના, ઉપર લખો તો પણ વાંધો નથી, નીચે લખશો તો પણ વાંધો નથી. μ1 નોટ ઇક્વલ ટુ μ2. અને ત્યાર પછી આપણે જે સૂત્ર છે એમાં 5% સાર્થકતાની કક્ષાએ સરેરાશ વેચાણ સમાન છે એમ કહી શકાય. તો આપણે લઈએ છીએ હા સમાન છે.
હવે સૌથી પહેલું જે આપણે શોધવાનું છે એ એસ શોધવાનું રહેશે, બરાબર, કારણ બીજી બધી કિંમત તો મળી જશે. એટલે એસ સ્ક્વેરનું સૂત્ર આપણે હમણાં જ જોયું, 1/n1 + n2 - 2. કૌંસની અંદર છેલ્લે જે સૂત્ર જોયું એનો જ ઉપયોગ છે, σx1² - σx1² ભાગ્યા n1 વત્તા બીજા વિભાગમાં એ જ રીતે σx2² - σx2 આખાનો વર્ગ ભાગ્યા n2, બરાબર. જરૂર પડે તો આ સૂત્ર વાપરી લેવાનું બધી જગ્યાએ. 1/n1 એટલે 11 વત્તા 9 - 2. કિંમતો સિમ્પલ મૂકવાની છે, 228 માઇનસ 38નો વર્ગ ભાગ્યા 11. σx2² છે 222 માઇનસ σx2 એટલે કે 40નો વર્ગ ભાગ્યા 9 કરવાના છે. સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપી દઈએ હવે, બરાબર. એટલે સૌથી પહેલાં તો 11 વત્તા 9 એટલે 20, 20 ઓછા 2 એટલે 18 આવશે, એટલે કે 1/18. 228માં કોઈ ફેરફાર નહીં. અને હવે 38નો વર્ગ કરીશું આપણે, એટલે 38નો વર્ગ કરીએ તો એ મળે છે 1444. સીધું જ હું ભાગી કાઢીશ, ભાગ્યા 11 એટલે એ આવશે 131.2727. બે આંકડા સુધીનું કામ કરીએ છીએ, વત્તા 222. આ બધું સરવાળા બાદબાકી જ છે એટલે ચિંતા નથી. 40નો વર્ગ કરીએ તો 1600 આવશે, અને 1600 ભાગ્યા 9 કરી દઈએ એટલે કે 177.77. એટલે 177.777 છે એટલે હું 78 લઈ લઈશ. સરવાળા બાદબાકી કરી લઈએ, 228 ઓછા 131.27 વત્તા 222 અને ઓછા 177.78. આ જવાબ ક્યારે માઇનસ ના આવે ખાસ ધ્યાન રાખજો. એટલે કે 1/18 આ મળે છે આપણને 140.95. અને આ ધ્યાન રાખજો આપણો એસનો વર્ગ છે, એટલે કે 140.95 ભાગ્યા 18 કરીએ એ છે 7.83 જેવું આવે છે. એનું વર્ગમૂળ કાઢી દઈએ એટલે એ આપણને એસ આપશે. એટલે કે એસની કિંમત અગર કહીએ તો 2.798 છે, એટલે આપણે આશરે એને લઈ લઈશું 2.80 અથવા તો 2.80, બરાબર. મેઇન જે છે એસ જ છે, પછીની કામગીરી તો સરળ જ છે. હવે આપણે ટી કેલ્ક્યુલેટરનું સૂત્ર લખવાનું છે, જે આપણું x1 બાર માઇનસ x2 બાર અપોન એસ અને વર્ગમૂળની અંદર આવશે n1, પહેલાં યાદ રાખજો ગુણ્યા, અને નીચે આવશે પ્લસ. કિંમતોમાં x1 બારની કિંમત છે 3.45 માઇનસ 4.44, અને તફાવત જે છે ધ્યાન રાખજો માનાંકમાં છે, અને ભાગ્યા એસ. એસ આપણે હમણાં જ લઈને આવ્યા 2.80 અથવા 2.8. વર્ગમૂળની અંદર કિંમતો મૂકવાની છે n1 n2 એટલે કે 11 ગુણ્યા 9, નીચે આવશે 11 વત્તા 9, બરાબર. એટલે કે 3.45 છે, ત્યાં ખાસ ધ્યાન રાખીશું. 3.45 માઇનસ 4.44 એટલે કે એ આપણને જવાબ મળશે 0.99 ભાગ્યા 2.8. આનો ભાગ આખો હું ગુણી જ લઉં છું, 11 ગુણ્યા 9 99 ભાગ્યા 11 વત્તા 9 એટલે કે 20. 99 ભાગ્યા 20નો ગુણાકાર 4.95 આવે છે, એનું આપણે કાઢી લઈએ વર્ગમૂળ, એટલે એ આપણને મળશે આશરે 2.2248 જેવું, બરાબર. એટલે હવે આનો આપણને સીધી ટી કેલ્ક્યુલેટરની કિંમત મળી જશે હવે. એટલે કે 0.99 ગુણ્યા 2.22 અને ભાગ્યા કરવાના થશે 2.8. તો એ ભાગાકાર કરીએ તો એ આપણને મળે છે 0.7849. એટલે આશરે કરીએ તો ટી કેલ્ક્યુલેટરની કિંમત અંદર 0.79 આપી છે, આપણને મળે છે 0.78. ચાલશે, એટલું વાંધો નથી. હવે સ્વતંત્રતાની માત્રા આમ તો આપણને એ કિંમત છે ને અહીંયાથી જ મળી ગઈ છે, સ્વાતંત્રની માત્રા 18, પણ આપણે લખીને બતાવવું પડે કે n1 વત્તા n2 માઇનસ 2 એટલે 11 વત્તા 9 માઇનસ 2 જે શું છે 18. માટે પછી લખવાનું રહેશે આપણે 5% સાર્થકતાની કક્ષાએ સ્વાતંત્રની માત્રા આપણને આપી છે એ લોકોએ. સ્વાતંત્રની માત્રા જે છે એ છે 18 માટે ટી કોષ્ટકની કિંમત માટે આપણે જવું પડશે કોષ્ટકની અંદર, બરાબર. પાછળ કોષ્ટક આપણને સુંદર મજાનું આપેલું જ છે, અને એ કિંમત જો તમે જુઓ તો 18 માટે જોવાનું છે. 18ની સામે 5% સાર્થકતાની કક્ષાએ એટલે કે એ કિંમત છે 2.101, બરાબર. એ કિંમત આપણને મળી છે 2.101. સરખામણી કરો તો આપણે કહી શકીએ માટે ટી કેલ્ક્યુલેટેડ છે એ લેસ ધેન થાય ટી ટેબ્યુલેટેડ, માટે H0નો શું થાય છે સ્વીકાર થાય છે. એટલે H0નો સ્વીકાર થતો હોય તો આપણે જે ધારણા કરી હતી કે બંને મધ્યકો કેવા છે સમાન છે, એનું શું થાય છે પાલન થાય છે. એટલે આપણા પ્રશ્ન પ્રમાણે જઈએ તો પ્રશ્નની અંદર આપણને એ લોકોએ છેલ્લે શું પૂછ્યું છે, વાક્ય છેલ્લું હતું કે સરેરાશ વેચાણ સમાન છે, તો આપણે કહીશું હા, બરાબર. બે દુકાનોના સરેરાશ, બે દુકાનો નામ આપેલા છે એ લોકોએ A અને B ના,
સરેરાશ વેચાણ કેવા છે? સમાન છે. એટલે પદ્ધતિ સિમ્પલ જ છે. સૂત્રનો વિભાગ જે છે આની અંદર અલગ અલગ હોઈ શકે છે. બરાબર. હવે આપણે એક બીજો દાખલો જોઈ લઈએ. આપણે અત્યારે પહેલા લેક્ચરની અંદર એકદમ નાના નાના દાખલા જ લઈ રહ્યા છીએ. આમાં પણ બે પદ્ધતિઓ છે. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર 5. બરાબર. 5 અને 6 આ જ રીતના દાખલાઓ આપણને આપેલા છે એ લોકોએ. તો પહેલાં 5મો દાખલો જોઈએ અને પછી છેલ્લો 6થો દાખલો. 3 દાખલા માત્ર જોવાના છે આજના લેક્ચરમાં, જેથી જે પદ્ધતિ પ્રમાણેનું રેગ્યુલર કામ છે આપણે સરસ રીતે કરી શકીએ. તમે પણ રેગ્યુલર લેક્ચર વાઇઝ ક્લાસ વર્ક હોમવર્ક કરતા રહેજો તો તમને ફાયદો રહેશે. બરાબર. પછી શું છેલ્લે ઉતાવળમાં બહુ બધું કામ એકસાથે કરવામાં તમને તકલીફ પડતી હોય છે. બરાબર. તો દાખલા નંબર 5 છે, 6 છે અને એ જ રીતે જોવા જઈએ તો પાછળ પણ 10મો દાખલો યુનિવર્સિટી 2011માં પૂછાયેલો છે. બરાબર. અને એ જ રીતે 15મો દાખલો 2017માં પણ છે. એટલે દાખલા તો બહુ બધા છે. બરાબર. આપણે જોઈ લઈએ દાખલા નંબર 5. એમાં આપણને જે છે બેટરી આપેલી છે 2. પ્રશ્ન દરેક વખતે સેમ જ હશે. 2 નિદર્શો એટલે H0 લખી દેવાનો, H1 લખી દેવાનો. ત્યાર પછી બેટરી એ માટેની માહિતી છે. નિદર્શ કદ N1 બરાબર 10. આપણે x1 બાર સંકેતમાં ખાસ ફેરવી દેવાનું એક્ઝામમાં પણ. અને આ વિચરણ છે એટલે S1 નો સ્ક્વેર લખીશું. અને એ જ રીતે બી માટે N2 આપેલું છે આપણને 12. એ જ રીતે x2 બાર આપ્યો છે 560 અને S2 નો વર્ગ આપણને આપ્યો છે 121. આની અંદર આપણને S1 S2 આપેલા છે એટલે આપણું સૂત્ર જે છે 3 સૂત્રો જે આપણને પ્રમાણિત વિચલન S શોધવાના છે એમાંના સૂત્રનો પહેલા સૂત્રનો ઉપયોગ આપણે કરીશું અહીંયા. બરાબર. તો સૌથી પહેલાં આમાં એવું કહે છે કે તો બીનું આયુષ્ય વધુ છે તો આપણે દરેક દાખલામાં સર્વે દાખલામાં શું લઈએ છીએ? બંનેના મધ્યક સમાન છે, બંનેના આયુષ્ય કેવા છે? સમાન. તો હવે આપણી કામગીરીમાં S² શોધીએ એટલે કે 1/n1 વત્તા n2 માઇનસ 2 અને કૌંસની અંદર લખીએ n1 s1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર. કિંમતો આપણી પાસે બધી છે જ એટલે કે 10 વત્તા 12 ઓછા 2. n1 ની કિંમત આપણી પાસે છે 10, મૂકી દઈએ 10. s1 નો વર્ગ જ આપ્યો છે. ઘણીવાર એ લોકો પ્રમાણિત વિચલન આપે તો તમારે વર્ગ કરવું પડશે. આમાં ભૂલથી વર્ગનો પાછો વર્ગ ના કરતા. 12 અને અહીંયા છે 121 એટલે કે 10 વત્તા 12 22 ઓછા 2 એટલે કે આ 20 થઈ જશે. એટલે આ થશે 1000. હવે 121 ગુણ્યા 12 કરવા પડશે કેલ્ક્યુલેટરની અંદર આપણે કે 121 ગુણ્યા કરી લઈએ 12 તો એ આપણને મળશે 1452 એટલે કે 2452. આગળ 1/20 છે જ એટલે 2452. કેમ થયા? તો આગળ આપણે 1000 ઉમેરી દીધા, ભાગ્યા 20 કરી દઈએ એટલે એ આપણને મળે છે 1226. સોરી 122.6 અને આ આપણો S² છે. એટલે S શોધવો હોય તો શું કરવું પડે? આનું વર્ગમૂળ કાઢવું પડે. એટલે વર્ગમૂળ કાઢીએ 122.6નું તો એ આપણને મળે છે આશરે 11.07248. બરાબર. એટલે 11.07 આપણે લખીએ છીએ. પ્રક્રિયામાં હવે આગળની પદ્ધતિ સિમ્પલ જ છે. ટી કેલ્ક્યુલેટરનું આપણું સૂત્ર રેડી જ છે. બરાબર. એટલે આમ જોવા જાવ તો તમારા સૂત્રના સંદર્ભમાં બહુ જ અગત્યનું કામ રહે. લાસ્ટ લેક્ચર્સમાં પણ મેં કીધું છે કે તમારા સૂત્રોનું એક લિસ્ટ બનાવી દેવાનું રહેશે પદ્ધતિ પ્રમાણે, ગુરુ નિદર્શ, લઘુ નિદર્શ, અને તમે કામ કરશો તો પછી કોઈ તકલીફ નહીં પડે. 500 માઇનસ 560 ભાગ્યા S એટલે કે 11.07 જે આપણને મળ્યો. n1 n2 આપણી પાસે છે જ 10 અને 12 એટલે પહેલાં ઉપર ગુણાકાર 10 ગુણ્યા 12 અને નીચે સરવાળો 10 વત્તા 12. આ તફાવત જે છે એ ધન લેવાનો છે, માનાંક છે એટલે 11.07. આનું આપણે સીધું સાદું રૂપ લખીએ છીએ. તમારે જો ગુણાકાર કરીને 120 ભાગ્યા 22 એવું લખવું હોય તો તમે લખી પણ શકો છો, પણ કંઈ જરૂર નથી. એટલે એ 5.45 આવે છે જેનું વર્ગમૂળ કાઢીએ તો એ આપણને મળશે 2.3354 જેવું આવે છે. બરાબર. એટલે 2.33 ગુણ્યા આપણે કરીએ 60 જે જવાબ આવે ને ભાગ્યા કરીએ 11.07 તો એ જવાબ આપણને મળે છે આશરે 12.63 જેટલો. બરાબર. એટલે આપણને આ ટી કેલ્ક્યુલેટરની કિંમત મળી 12.63. ચોપડીમાં 68 જેવું આપ્યું છે એટલે થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. આપણે પહેલાં પણ કહી ચૂક્યા છીએ. સાર્થકતાની કક્ષા નથી આપી એટલે 5% આપણે લઈએ છીએ. 5% સાર્થકતાની કક્ષાએ સ્વતંત્રતાની માત્રા. બરાબર. આમ તો સ્ટાર્ટિંગમાં પણ મેં કીધેલું છે, તમે અહીંયા શોધી નાખો તો બી ચાલે. એટલે કે n1 વત્તા n2 માઇનસ 2 એટલે કે 10 વત્તા 12 ઓછા 2 એટલે કે 20 માટે ટી ટેબ્યુલેટેડ. હવે આના માટે ખાલી તમારે કોષ્ટકમાં જઈને કિંમત શોધવી પડે કે કઈ કિંમત આપી છે અંદર, તો એ આપણે જોઈ લઈએ ટી ટેબ્યુલેટેડની કિંમત. બરાબર. છેલ્લે કોષ્ટક છે જ. પરીક્ષામાં તમારે આવું કોષ્ટક જોવાની જરૂર નહીં પડે.
આપણે અહીંયા 20 માટે જોવાનું છે. 20 માટે એની કિંમત છે 5% માટે 2.086 2.086 બરાબર. માટે ટી કેલ્ક્યુલેટેડ એ ગ્રેટર દેન ટી ટેબ્યુલેટેડ છે. માટે આપણે એમ કહી શકીએ કે આની અંદર જે છે બે બેટરીનું આયુષ્ય સમાન નથી બરાબર. બેટરી એ અને બી ના આયુષ્ય સમાન નથી બરાબર. અથવા તમે એમ કહી શકો કે બીનું આયુષ્ય જે છે એ એના આયુષ્ય કરતાં કેવું છે વધારે છે. એ રીતના પણ તમે એની અંદર ઉલ્લેખ કરી શકશો બરાબર. એટલે બીજું તો કંઈ લખવાનું જરૂર નથી. આની અંદર તમારે ઉલ્લેખ કરવો હોય તો અહીંયા જે પ્રમાણે એમને કીધું છે એ પ્રમાણે કરવું હોય તો પ્રશ્નની અંદર ચોખ્ખું લખ્યું છે યસ, ધ્યાન પર રાખશો. બીનું આયુષ્ય વધુ છે એટલે બીનું આયુષ્ય વધુ એટલે બીજીની આયુષ્ય વધારે છે બરાબર. તો તારણ એના સંદર્ભમાં લખી શકાય. માટે બેટરી બીનું આયુષ્ય જે છે એ કેવું છે વધુ છે બરાબર. એટલે સમાન નથીની જગ્યાએ તમે શું લખી શકો? બેટરી બીનું આયુષ્ય વધુ છે. પ્રશ્નમાં ઉલ્લેખ કર્યો હોય તો અહીંયા ભલે આપણે એક છેડાવાળું પરીક્ષણ નથી લખતા, પણ પ્રશ્નમાં જો કોઈ એકના સંદર્ભમાં મૂકેલી હોય માહિતી તો તમારે લેસ દેન ગ્રેટર દેન એ પ્રમાણે જોઈ લેવાનું. બી એટલે બીજી બેટરી અને એનો આંકડો 2 છે એ વધુ છે એટલે આપણે શું લખ્યું લેસ દેન. અથવા તો અહીંયાથી પણ સરખામણી કરી શકો x1 બાર લેસ દેન x2 બાર. પણ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નમાં જો એક ભાગ બીજા કરતાં વધારે હોય એવું લખ્યું હોય તો જ તમારે આ વસ્તુ કરી શકાશે બરાબર, અદરવાઇઝ નહીં. તો હવે એક ત્રીજો દાખલો જે જોવો છે આપણે એ આપણે સીધો આના જેવો જ છે. યુનિવર્સિટીનો દાખલો લઈ લઈએ. ગુજરાત યુનિવર્સિટીની અંદર 2017માં પૂછાયેલો દાખલો છે. એમાં પણ આના જેવું જ છે. પ્રશ્ન શું કહે છે જુઓ જરા. બે પ્રમાણે સમષ્ટિમાંથી લીધેલા નિદર્શના એકમો સેમ આના જેવું જ છે બરાબર. એટલે પહેલા માટે એ લોકોએ 10 આપ્યું છે. n1 બરાબર 10 લઈએ, n2 બરાબર 12 છે. એમના મધ્યકો અનુક્રમે x1 બાર કેપિટલ લખ્યા છે, આપણે સ્મોલ જ લખીએ છીએ, 24 અને 28 છે. s1 સ્ક્વેર આપ્યો છે 25 અને s2 સ્ક્વેર આપ્યો છે 36 બરાબર. બંને સમષ્ટિના મધ્યકો સમાન છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ કરો બરાબર. આની અંદર ચોખ્ખું એવું કીધું છે કે બંનેની પરિકલ્પના વિશે કીધું છે તો આપણે સમાન લેવાનું છે એવું જ કહે છે, એટલે ચિંતાનો પ્રશ્ન છે નહીં. અને આમ પણ ના કીધું હોય તો આપણે બંને સમાન જ લઈએ છીએ. એટલે h1 μ1 નોટ ઇક્વલ ટુ μ2 થશે. સૌથી પહેલી કામગીરી એ જ છે, એસ સ્ક્વેરનું સૂત્ર જે તે પ્રમાણેની માહિતી આપી હોય એ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય. n1 s1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર. કિંમત મૂકી દઈએ, આગળના જેવો જ છે, 10 વત્તા 12 ઓછા 2. કિંમતોમાં n1 પણ 10 છે, s1 સ્ક્વેર હવે 25 છે, n2 12 છે, s2 સ્ક્વેર 36 છે બરાબર. કામગીરી એની જ છે. 1 આવશે 20, આ થશે 250. 36 ગુણ્યા 12 ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં, સોરી વાગ્યું નથી ને કેલ્ક્યુલેટર, તો બિચારાને વાગ્યું હશે. 12 ગુણ્યા 36 કરી લઈએ. 12 ગુણ્યા 36 એટલે કે થશે 432. એની અંદર 250 હું ઉમેરી દઉં. 250 ઉમેરીએ તો 682 થશે કે 682 ભાગ્યા 20 કરીએ એટલે આપણને s સ્ક્વેર મળશે ભાગ્યા 20 એટલે 34.1 મળે છે. અને એનું આપણે વર્ગમૂળ કાઢી દઈએ તો એ આપણને s મળશે. એટલે વર્ગમૂળ કાઢીએ તો એ આપણને મળશે 5.84 બરાબર. પછીની કામગીરી આપણે જાણીએ છીએ કઈ રીતે કરવાની છે બરાબર. આમાં કિંમત પણ આપી દીધી છે એટલે ટી કેલ્ક્યુલેટરનું સીધું આવી જશે આપણું સૂત્ર, x1 બાર માઇનસ x2 બાર ભાગ્યા s વર્ગમૂળમાં n1 n2 ભાગ્યા n1 વત્તા n2. x1 બાર આપણી પાસે 24 છે માઇનસ 28 ભાગ્યા s હમણાં જ શોધી લાયા 5.84. n1 n2 હમણાં જ આપણે ગણતરી કરી એ પ્રમાણે 10 ગુણ્યા 12 નીચે 10 વત્તા 12 છે બરાબર. થોડું ધ્યાન રાખવાનું આંકડાઓમાં. એટલે આ 4 આવશે તફાવત 5.84 ગુણ્યા, હવે આપણે આગળ વાત કરીએ તો 10 ગુણ્યા 12 હમણાં આમ તો ગુણાકાર કર્યો જ તો પણ મારા બોર્ડ પરથી જતો રહ્યો છે, તમારી જોડે તો આવી ગયો હશે, ભાગ્યા 22 કરી દઈએ. આ જે છે આન્સર એનું વર્ગમૂળ કાઢી લઈએ એટલે લગભગ 2.335 મળે છે. એટલે કે એની સાથે 4 ગુણી લઈએ, 2.33 ગુણ્યા 4 અને ભાગ્યા 5.84 એટલે એ લગભગ 1.60 જેવો જવાબ મળે છે બરાબર. તો થોડા ઘણા પોઈન્ટના લીધે અલગ અલગ ફેરફાર હોઈ શકે. એવું લાગે 4 પોઈન્ટ સુધી વર્ગમૂળ લખો તો થોડું ઘણું ફેરફાર ઓછો થઈ શકે છે બરાબર. હવે 5% સાર્થકતાની કક્ષાએ આમાં આપેલી જ છે કિંમત
બરાબર. સ્વાતંત્રની માત્રા આપણી પાસે 20 છે. આમ તો આપણે આગળ ગણેલી જ છે, પણ દાખલાની અંદર સીધું અહીંયા શોધી નાખો તો પણ ચાલશે, મેં આગળ કીધું એ પ્રમાણે. અથવા તમારે અલગથી લખવું હોય તો પહેલા દાખલામાં મેં લખાવ્યું પણ છે. એના માટે આપણી પાસે કોષ્ટકની કિંમત ટી ટેબ્યુલેટેડ એ લોકોએ આપી છે. એ લોકોએ રકમમાં આપણને કીધું છે 2.09, બરાબર. માટે ટી કેલ્ક્યુલેટેડ જે છે એ લેસ ધેન થશે ટી ટેબ્યુલેટેડ. માટે આપણે કહીએ છીએ H0નો શું થાય છે? સ્વીકાર થાય છે. એટલે બંને મધ્યકો કેવા છે? સમાન છે. સમષ્ટિના બંને મધ્યકો સમાન છે એવી આપણે ધારણા કરી શકીએ છીએ, બરાબર. તો દાખલાની અંદર અગર આગળ વાત કરીએ હવે, તો 3 દાખલા મેં કરાયા છે તમને. આવા હું 2 દાખલા ઘરે આપી રહ્યો છું, બરાબર. તમે કરશો જ. ટુકડાઓ જે છે આપણે શાંતિથી લઈ રહ્યા છીએ, આપણે કોઈ ઉતાવળ એવી છે નહીં કે ફટાફટ હું ચેપ્ટર પૂરા કરી નાખું, કારણ આ જે વિભાગો છે બહુ જ અગત્યના છે. આગળ ફ્યુચરમાં પણ તમે કોઈ બી જગ્યાએ રિસર્ચ અથવા PhD કે એવું કંઈ કરશો, સંશોધન કરશો, દરેક જે વસ્તુની જરૂર પડવાની છે, લઘુ નિદર્શ, ગુરુ નિદર્શ. એટલે ક્યારેય ઉતાવળ નહીં કરવી. ના ખ્યાલ આવે તો તમે ચોક્કસ અમને પૂછી શકશો, બરાબર. તો જે આપણે દાખલા નંબર 5મો ગણો એના જેવો એક દાખલો 6થો છે સ્વાધ્યાયની અંદર, અને સાથે સાથે યુનિવર્સિટી 2011નો એક દાખલો છે. એમાં ધ્યાન રાખજો, પ્રમાણિત વિચલન આપ્યું છે, એટલે કે S1 અને S2 આપેલા છે. તો વર્ગ કરવાના તમારે રહેશે 10મા દાખલામાં, બરાબર. એટલે આની અંદર S1 S2 આપેલું છે, તો એના ઉપરથી તમે ગણતરી S1² S2² કરજો. આ પછી કિંમત મૂકશો તો જવાબ આવશે, બરાબર. તો 2 દાખલા તમારા હોમવર્કમાં કરવાના રહેશે. આ સાથે અગર જો કહીએ તો ઉદાહરણની અંદર જોવું હોય તો ઉદાહરણ નંબર 4, 5 અને 6, બરાબર. એમાં ઉદાહરણ નંબર 1, 4 પણ ગણી લેજો. બાકીના 2 ઉદાહરણ જોઈ લેશો તો ચાલશે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખવાના છીએ. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notifications.